નમસ્કાર દર્શક મિત્રો, કરંટ ટોપિકમાં હું પીનલ આપ સૌનું સ્વાગત કરું છું. કરંટ ટોપિકમાં વાત કરી રહ્યા છે આજે યુએસએના પરિણામની અને તેની સાથે જ યુએસએના આ પરિણામની અસર ભારતીય વિદ્યાર્થીઓને ભારતીય વ્યવસાયિકો પર કેટલી જોવા મળશે. જે પ્રકારે જગત જમાદાર અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી મંગળવારે યોજાઈ હતી, જેના પરિણામ પર ભારત જ નહીં સમગ્ર વિશ્વની નજર હતી. તો અમેરિકન મતદારો વ્હાઇટ હાઉસની ચાવી પ્રથમ વખત ક્યાંક એવું માની રહ્યા હતા કે મહિલાને સોંપે કે પછી પૂર્વ રાષ્ટ્રપતિને, તેવા ઘણા બધા સવાલો લોકોના મનમાં થઈ રહ્યા હતા. અને હવે એ જવાબ આપણી પાસે છે કે અમેરિકામાં આ રાષ્ટ્રપતિની ચૂંટણી ડોનાલ્ડ ટ્રમ્પે જીતી લીધી છે. અમેરિકન રાષ્ટ્રપતિ હવે ફરી એક વખત ડોનાલ્ડ ટ્રમ્પ બની ચૂક્યા છે. ક્યાંક આજે મુકાબલો હતો પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને કમલા હેરિસની વચ્ચે હતો. મુકાબલો પણ ઘણો સારો જોવા મળ્યો, પણ હવે ડોનાલ્ડ ટ્રમ્પે આ જે રેસ છે, આ જે ચૂંટણી છે તે જીતી લીધી છે. અને તેની સાથે જ સ્વિંગ સ્ટેટમાં પણ ટ્રમ્પની લીડ જોવા મળી છે. એની સાથે સાથે વાત મહત્વની એટલા માટે આપણે કરી રહ્યા છે કે ચલો આ ચૂંટણી તો ત્યાં યોજાઈ છે, ત્યાંના જે લોકો છે તેમને તો તેની સીધી અસર થશે, પણ વાત જ્યારે અમેરિકાની હોય ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પની નીતિની હોય અને હવે જ્યારે તેઓ રાષ્ટ્રપતિ બનવાના હોય ત્યારે તેની સીધી અસર ભારતીય વિદ્યાર્થીઓ અને ભારતીય વ્યવસાયિકોને પણ થશે. આ પહેલાથી જ આ ચૂંટણી જે રીતે જોવામાં આવી રહી હતી, ક્યાંક ઘણી આશાઓ હતી અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણીને લઈને ભારતીય વિદ્યાર્થીઓ અને વ્યવસાયિકોને પણ. અને હવે જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પની નીતિથી ત્યાં સરકાર ચાલશે ત્યારે તેની કેટલી અસર ભારતીયોને જોવા મળશે. ત્યાં વસતા ભારતીયોની વાત કરીએ, અહીંયાથી જવા માંગતા જે ભારતીયો છે તેમની વાત કરીએ, વિદ્યાર્થીઓની વાત કરીએ કે પછી બિઝનેસમેન્સની વાત કરીએ, જે લોકો પણ ત્યાં જવા માંગતા હોય કે ત્યાં રહેતા હોય, એ બધાને તેની અસર પડશે. કારણ કે હવે ટ્રમ્પની નીતિથી અમેરિકા ચાલશે. અને જ્યારે ટ્રમ્પની નીતિની વાત આવે ને, અત્યાર સુધી જે નીતિની વાત કરીએ ત્યારે તેની કમ્પેરિઝન પણ આપણે કરીશું. ટ્રમ્પ જે છે આપણે જાણીએ છીએ અમેરિકન ફર્સ્ટવાળી નીતિ અપનાવે છે, અને એટલા જ માટે ક્યાંક ભારતીય વિદ્યાર્થીઓ માટે તકો ઘટાડી શકે છે. આ પણ હવે એક ચિંતાનો વિષય છે. હેરિસનો જે દ્રષ્ટિકોણ હતો એ ક્યાંક બહુ સાંસ્કૃતિક અને વૈશ્વિક દ્રષ્ટિકોણને મહત્વ આપતો હતો, અને હવે એ આપણને જોવા નહીં મળે. ટ્રમ્પની નીતિઓ આરોગ્ય ક્ષેત્રે અમેરિકન વ્યવસાયિકોને પ્રથમ પ્રાથમિકતા આપે છે, એટલે આ પણ એક વિચારવાની વાત છે. ભારતીય વિદ્યાર્થીઓ અને વ્યવસાયિકોના જે સ્વપ્ન છે તે અમેરિકામાં એક ઘર મળવાની સંભાવના અંગે પણ હતા આ સમગ્ર ચૂંટણીને લઈને. ત્યારે હવે એ સપનાઓનું શું, તમામ મુદ્દાઓ પર આપણે કરીશું ચર્ચા. જેની માટે મારી સાથે જોડાઈ ગયા છે પ્રશાંત ગઢવી, આપણી સાથે છે. તેમની સાથે જોડાયા છે શ્વેતા અગ્રવત, આપણી સાથે જોડાઈ ગયા છે. બંનેનું સ્વાગત છે. વેલકમ ટુ ધી કરંટ ટોપિક. શ્વેતાજી ડિરેક્ટર છે ડીએનએ ઓવરસીઝના. આ બંનેનું સ્વાગત છે. પ્રશાંતજી, સૌથી પહેલા આ ચૂંટણીને તો કેવી રીતે જોઈ રહ્યા છો? આપણે ચોક્કસપણે આજે વાત એ જ કરવાના છે કે વિઝા પ્રક્રિયા પર યુએસએના પરિણામની શું અસર જોવા મળશે. પણ જ્યારે આ પરિણામ આવી ચૂક્યા છે, ઘણા સમયથી જેની રાહ જોવાઈ રહી હતી, જે પ્રકારે મેં કહ્યું કે રાષ્ટ્રપતિ નીચે આ ચૂંટણી હતી, એમાં પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને કમલા હેરિસ વચ્ચે જે રેસ હતી, આ રેસમાં ડોનાલ્ડ ટ્રમ્પ આગળ નીકળી ચૂક્યા છે અને તેમની જીત થઈ ચૂકી છે. સમગ્ર ચૂંટણી પ્રક્રિયા કેવી જોવા મળી, ભારતની કેટલી આમાં આપણે એવું કહી શકાય છે કે ભારતીયોની પણ કેટલી આમાં એવું કહી શકાય એમને પણ કેટલું મહત્વ મળ્યું. અને એની સાથે હવે જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ તરીકે આવી ચૂક્યા છે ત્યારે ભારત પર પણ કેટલી અસર જોવા મળી શકે છે. સમગ્ર ચૂંટણી પ્રક્રિયા પર આપની શું પ્રતિક્રિયા છે? પિનલ, આપણે જેમ કહ્યું એમ કે જગત જમાદારની ચૂંટણી હતી, એટલે વિશ્વની મહાસત્તા અને એનો પ્રમુખ જ્યારે ચૂંટવાનો હોય એટલે સમગ્ર વિશ્વની નજર આની ઉપર ચોક્કસથી હતી. કારણ કે અમેરિકામાં કંઈ પણ થાય, પાંદડું પણ હલે, એટલે એમ કહેવાય કે અમેરિકામાં પાંદડું હલ્યું પણ વિશ્વ આખું હલી જાય, એટલે એની આ ચૂંટણી હતી. હવે આપણે જાણીએ છીએ કે આની પહેલા પણ ડોનાલ્ડ ટ્રમ્પ હતા, પણ ગઈ વખતે સંભાવ કોઈ કારણસર ત્યાં ડેમોક્રેટિક પાર્ટી એટલે કે જો બાઇડનની જીત થઈ હતી. તો એ વખતે શું ફેક્ટર હતા અને આ 5 વર્ષમાં એવું તે શું રંધાઈ ગયું કે ડોનાલ્ડ ટ્રમ્પ ફરીથી થયા. એટલે આની આખું તો તારણ મેળવવા જઈએ અને ડોક્યુ કરીએ બહુ જ ઊંડાણપૂર્વક તો 2019ના કોરોના પછી 2020માં યુએસની જે પરિસ્થિતિ સર્જાઈ, એમાં ઇન્ફ્લેશન આવી ગયું, એની ઇકોનોમી આવી ગઈ, એની ગ્લોબલ ઇફેક્ટ આવી ગઈ. આ બધું જોતા, કારણ કે ડોનાલ્ડ ટ્રમ્પ એક બિઝનેસમેન છે અને બિઝનેસ ટ્રેડ્સને બહુ સારી રીતે સમજે છે. એમણે એમના ટેન્યુરમાં બિઝનેસને પ્રાધાન્ય આપ્યું છે, અમેરિકાને પ્રાધાન્ય આપ્યું છે, અમેરિકનો માટે પ્રાધાન્ય આપ્યું છે, જેમ આપણે વાત કરી એમ. તો આ પ્રાધાન્યની અંદર ક્યાંક ને ક્યાંક ગ્લોબલ પોલિસી એવી ઊભી થાય કે જેનાથી અમેરિકા મજબૂત જ છે, પણ વધારે ને વધારે અમેરિકનો કેમ મજબૂત બને
એ નીતિથી ડોનાલ્ડ ટ્રમ્પે આખું 5 વર્ષમાં અમેરિકામાં શું બદલાયું? તો એક તો સૌથી પહેલા ફુગાવો, ઇન્ફ્લેશન ખૂબ આવ્યું, અનએમ્પ્લોયમેન્ટ દિવસે ને દિવસે વધતું ગયું, સોશિયલ સિક્યોરિટી, આજે હાલતા ને ચાલતા ત્યાં વેપન લાયસન્સ મળે છે. આજે ત્યાં 15 વર્ષનું એટલે 18 વર્ષનું નાનું છોકરું પણ વેપન લઈને ફરે અને ગમે ત્યારે કાં તો પોતે સુસાઇડ કરે, કાં તો બહુ નજીવી બાબતમાં તકરારમાં પણ એ લોકો વેપનનો ઉપયોગ કરે છે. યુએસમાં આપણી જેમ પ્રાથમિક સુવિધા મહત્વની ત્યાં તો બહુ પુષ્કળ છે, એટલે આરોગ્ય હોય, શિક્ષણ હોય, એ બહુ એટલી જરૂરી નથી. પણ એ સિવાયની સોશિયલ સિક્યુરિટી, અનએમ્પ્લોયમેન્ટ, ત્યાં હોમ લોનની આપણે લોનની વાત કરીએ તો એક સમય હતો કે ત્યાં 1 કે 2% લોન મળતી હતી, જે અત્યારે 6%, 7% સુધી અમેરિકામાં પહોંચી ગઈ છે. તો આ જે ફુગાવો આવ્યો એને કંટ્રોલ કરવામાં જો બાઇડન નિષ્ફળ નીવડ્યા. અને એટલા માટે તમે જો તો જો બાઇડને તાત્કાલિક બહુ બધા નેગેટિવ ફેક્ટરના હિસાબે એમને પ્રમુખ પદની રેસમાંથી બહાર જવું પડ્યું, કમલા હેરિસને લાવવા પડ્યા. આ ક્યાંક ને ક્યાંક પ્રચારમાં ઉભરીને બહાર આવ્યું. એ સિવાય ડોનાલ્ડ ટ્રમ્પ એના પ્રચારમાં એમને જે ગોળી વાગી, એક આખું એક ઇમોશનલ ફેક્ટર નવું રચાયું. અને એ મેં કીધું એમ કે બિઝનેસ અને ટ્રેડ હવે આવનારા સમયમાં બિઝનેસને લોકો વધારે પ્રાધાન્ય આપે છે. અને જેમ તમે કીધું એમ કે અમેરિકન ફર્સ્ટ, એને પણ ક્યાંક લોકોએ વધારે સારી રીતે સમજ્યું અને જોયું. અને એટલે જ આજનું પરિણામ આપણી સામે છે કે જે ડોનાલ્ડ ટ્રમ્પ પહેલા બહુ જ નજીવી લીડથી આગળ ચાલતા હતા, કમલા હેરિસે ફાઇટ બહુ સારી આપી, એ આખો જે માહોલ બદલાયો. પણ પછી છેલ્લે આજે સવારમાં જે 7 સ્ટેટ આપણે જોયા, એ 7 સ્ટેટ તરફથી ડોનાલ્ડ ટ્રમ્પને લીડ મળી અને હવે પ્રમુખ પણ બની આપ પણ ચૂક્યા છે. માનો છો અને જે પ્રશાંતભાઈ, એમની રેગ્યુલર એમને ડેટ જે છે, પ્રશાંતભાઈ આપ પણ માનો છો કે એમને જો ગોળી વાગી અને એની પણ ક્યાંક એક ઇમોશનલ અસર તો થઈ છે આ ચૂંટણીમાં? બિલકુલ મેં એ જ કીધું ને કે એમના પ્રચાર દરમિયાન જે એમની પર હુમલો થયો, એ હુમલો આખો એમની પોઝિટિવિટીમાં કન્વર્ટ થયો અને મત બેંકમાં કન્વર્ટ થયો. એ મત બેંકના સહારે જે અમુક બ્લેક રાજ્યો જેને કહેવામાં આવે, ડેમોક્રેટિક સ્ટેટ્સ કહેવામાં આવે છે, ત્યાંથી પણ આજે ડોનાલ્ડ ટ્રમ્પને લીડ મળતી દેખાઈ રહી છે. અને એ લોકો ત્યાં પણ એક બહુ સારું એક પરફોર્મન્સ આપી રહ્યા છે. જી બિલકુલ. હવે વાત કરીએ શ્વેતાજી સાથે. શ્વેતાજી, શું કહેશો આ વિઝા પ્રક્રિયા પર આ યુએસએ ના પરિણામની કેટલી અસર જોવા મળશે? પહેલા તો છે ને અત્યાર સુધીની વાત કરીએ કે યુએસ અત્યારે કોઈ પણ વિદ્યાર્થીને જવું હોય તો એની વિઝા પ્રોસેસ કેવી છે, કેટલી સરળ છે, અને એની સાથે સાથે ત્યાં ગયા પછી ત્યાંની સરકાર અત્યાર સુધી જે પ્રોસેસ ચાલે છે એની વાત કરીએ શ્વેતાજી, તો ત્યાંની સરકારનું કેટલું સમર્થન વિદ્યાર્થીઓને મળતું હોય છે? જ્યારથી આપણે આ નવી સરકાર એટલે કે જો બાઇડનની સરકારના ઇમિગ્રેશન પોલિસીઝ અને ઇમિગ્રેશનના ડિસિઝન્સની વાત કરીએ તો ઘણો ડીલે અત્યાર સુધી ઓબ્ઝર્વ કરવામાં આવ્યો છે. અને ખાસ કરીને જ્યારે વાત કરીએ તો જે સ્ટુડન્ટ વિઝાની પ્રક્રિયા છે એની અંદર એડમિશન મેળવવું, એના માટેની પ્રક્રિયા એટલી લાંબી અથવા તો ટાઈમ કન્ઝ્યુમિંગ નથી. પણ એની સામે જ્યારે વિઝા ઇન્ટરવ્યુ એટલે કે ઇમિગ્રેશન માટે જે વિઝા ઇન્ટરવ્યુઝ થાય છે એના સ્લોટ્સ અવેલેબલ કરાવવા અને એના માટે સ્ટુડન્ટ્સને અપોઇન્ટમેન્ટ્સ મળવી એ બહુ મોટું ટાસ્ક થઈ ચૂક્યું હતું. લગભગ 6-8 મહિના સુધી પણ સ્ટુડન્ટ્સ જ્યારે કે એકચ્યુઅલી એમનો ઇન્ટેક સ્ટાર્ટ થઈ જાય ત્યાં સુધી પણ એમને ઇન્ટરવ્યુ અને બાયોમેટ્રિક્સના સ્લોટ અવેલેબલ નહોતા કરાવાતા. તો કદાચ એના લીધે ક્યાંક ને ક્યાંક આપણા વિઝા ડિસિઝન્સ અને વિઝાની પ્રોસેસની અંદર ખૂબ ડિલે ઓબ્ઝર્વ કરવામાં આવ્યો છે. અને હોપફુલી હવે જે આ નવી સરકાર છે એટલે કે આપણે ડોનાલ્ડ ટ્રમ્પની જે નવી સરકાર આવી રહી છે, જે ઓલવેઝ આપણા ઇન્ડિયન માટે ઇમિગ્રન્ટ ફ્રેન્ડલી રહ્યા છે અને ભારત અને અમેરિકાના જે ડિપ્લોમેટિક સંબંધો છે એ આપણે જગજાહેર છે કે આપણે અહીંયા એમને હોસ્ટ કર્યા હતા, એમણે આપણા મોદીજીને ત્યાં હોસ્ટ કર્યા હતા અને એ પછી ઘણા આ સંબંધો સ્ટ્રોંગ બન્યા. તો અત્યારે એવું અઝ્યુમ કરી શકાય કે આવનારા સમયની અંદર આપણા જે સ્ટુડન્ટ્સ છે અથવા તો જે H1B વિઝા પર અથવા તો જે ઓન્ટરપ્રેન્યોર્સ કે બિઝનેસમેન જઈ રહ્યા છે એમના માટે હવે થોડા પોઝિટિવ ન્યૂઝ આવશે. અને હવે જે વિઝાના પ્રોસેસની અંદર ડિલે થતું હતું એની સાથે સાથે નેગેટિવ વિઝા ડિસિઝન્સ જે મળતા હતા, ડિનાયલ્સ જે મળતા હતા, એની અંદર હવે કદાચ ઇમ્પ્રુવમેન્ટ જોવા પણ મળશે. શ્વેતાજી, અહીંયા કંઈક નિષ્ણાંતોનું થોડું એવું પણ માનવું છે કે જે ટ્રમ્પ છે ને એ ક્યાંક ને ક્યાંક અમેરિકન ફર્સ્ટ વાળી નીતિ અપનાવે છે, એટલે ભારતીયોને આમાં નુકસાન થવાની પણ સંભાવના છે. ટ્રમ્પ સરકારમાં H1B અને સ્ટુડન્ટ વિઝામાં જટિલતા અને એની સાથે વિલંબ થવાની સંભાવના પણ લોકોને વધુ લાગી રહી છે. જી પિનલ, આને હું થોડું સિમ્પ્લિફાય કરીશ. તમે જે કીધું એવી રીતે કે અમેરિકન ફર્સ્ટની જે નીતિ છે ટ્રમ્પની, એના સાથે હું 100% સહેમત છું. પણ એની સાથે સાથે એમનો જે ઇમિગ્રેશનનો કોટા છે એની અંદર ટ્રમ્પની ખાસ એક ડિક્લેરેશન અત્યાર સુધી સાંભળવામાં આવ્યું છે કે જે હાઈ સ્કિલ્ડ વર્કર છે, કે જે ઓલરેડી હાઈલી એજ્યુકેટેડ છે, જેમનો સારો વર્ક એક્સપિરિયન્સ છે અને જે સારું પ્રોફાઇલ ધરાવે છે,
એવા લોકો માટે હવે દરવાજા ખુલવાના છે. એટલે કે એવું ચોક્કસપણે કહીશ કે એવા લોકો કે જે ત્યાં ઇલીગલી માઇગ્રન્ટ થતા હતા અથવા તો ખાલી ને ખાલી માત્ર ને માત્ર ત્યાં ફેમિલી મેમ્બર છે ને એના સપોર્ટના કારણે ત્યાં પહોંચતા હતા, એવા લોકોને ચોક્કસ ધક્કો લાગી શકે છે. પણ જે લોકો ખરેખર એલિજિબલ છે, સારી પ્રોફાઇલ ધરાવે છે, એ લોકો માટે હવે આ જે અમેરિકન ફર્સ્ટ નીતિ છે એના સિવાય જે હાઈલી એજ્યુકેટેડ લોકો જે ત્યાં મિસિંગ છે અત્યારે, જેની રિક્વાયરમેન્ટ ત્યાં ઊભી થઈ છે, એ ગેપ ફિલ કરવા માટે આપણા ઇન્ડિયન્સ કે જે મોસ્ટલી બધા સારી પ્રોફાઇલ વાળા સારા ભણેલા બાળકો અથવા તો યંગસ્ટર્સ છે એમને ઓપોર્ચ્યુનિટી અવશ્યપણે મળશે. જી 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 આપને શું લાગે છે પ્રશાંતભાઈ, શું આ પ્રકારનું પરિવર્તન આપણે જોઈ શકીશું? કમલા અને ટ્રમ્પના બંનેના જુદા જુદા દ્રષ્ટિકોણ હતા. આ દ્રષ્ટિકોણની લડાઈ આપણને ચૂંટણીમાં જોવા મળી હતી અને ત્યાં જે ભારતીયો છે અને એની સાથે સાથે જે લોકોનું મહત્વ ત્યાં હોઈ શકે આ આખી ચૂંટણી પ્રક્રિયામાં, એ લોકોની શું વિચારધારા હશે? શું લાગે છે આપને કે શું આ પ્રકારનું પોઝિટિવ ઇમ્પેક્ટ જોવા મળી શકે છે ટ્રમ્પની નીતિ પ્રમાણે? અમેરિકાની ચૂંટણીને સમજવી તો બે રીતે શાંતિથી સમજો. જેમ લેફ્ટિસ્ટ અને રાઇટિસ્ટ પોલિટિક્સ હોય છે એ જ રીતે ત્યાં બ્લેક અને વ્હાઇટનું પોલિટિક્સ છે. બ્લેક એટલે ડેમોક્રેટિક ને વ્હાઇટ એટલે જે યુએસ ફોર્મેટ છે એ લોકોનું પોલિટિક્સ. હવે યુએસ ડોનાલ્ડ ટ્રમ્પ રિપબ્લિક પાર્ટી જે છે પ્યોર યુએસ ને કેવી રીતે ઊંચું લઈ જવું અને યુએસ સિટીઝનને કેવી રીતે કેટલી મેક્સિમમ સવલતો મળે અને ગ્લોબલી એમનું એક ફૂટપ્રિન્ટ કેવી રીતે ઊભી થાય. આપણા કેસમાં, ઇન્ડિયાના કેસમાં એવું છે કે ડોનાલ્ડ ટ્રમ્પના ગઈ વખતના ટેન્યોરના રિલેશન્સ ભારત સાથેના અને પાછલા 5 વર્ષમાં પણ આપણે જોયું કે હાઉડી મોદી અને નમસ્તે ટ્રમ્પ પ્લસ ભલે ભારત ગમે તે હોય પોલિસી યુએસની, પણ એમણે હંમેશા યુએસ વિઝિટર્સને અને યુએસના સ્ટુડન્ટ્સ માટે હમણાં આપણે છેલ્લે બી જોયું હશે કે 10 લાખ એ લોકો એવું એક પોલિસી બનાવી છે કે વર્ષે 10 લાખ ભારતીયોને ગમે તેમ કરીને વિઝા મળે. વિઝા પ્રોસેસમાં 100% ડિલે થાય છે, પણ તેમ છતાં મેક્સિમમ ભારતીયોનું કન્ટ્રીબ્યુશન ત્યાં જાય. અને આ ચૂંટણી ખાલી ભારત વિઝા કે બિઝનેસ કરતા પણ અત્યારે છેલ્લા એક સમયથી વૈશ્વિક જે લિક્વિડ સિચ્યુએશન ઊભી થઈ છે, એમાં રશિયા યુક્રેનનું વોર હોય, ઈરાન અને લેબનીનનું હોય, આ બધી જે થઈ રહ્યું છે એમાં જગત જમાદારનું ઇન્ટરવેન્શન બહુ જરૂરી હતું, જે ક્યાંય છેલ્લા 1.5 વર્ષમાં યુએસ તરફથી દેખાતું નહોતું. અને કારણ કે આ વોરની ઘણી બધી મલ્ટિપલ ઇફેક્ટ બહુ બધી જગ્યાએ આવે છે અને એટલા માટે ત્યાંના લોકોની પણ એક ડિમાન્ડ હતી કે એવો મજબૂત શક્તિશાળી લીડર આવે જે વર્લ્ડમાં બધી રીતે ઇન્ટરવીન કરે અને એની કોઈ આડઅસર યુએસ સુધી ન પહોંચવા દે. કારણ કે અત્યારે જે વોર થઈ રહ્યા છે એમાં ચાઇના, ક્યાંક ઈરાન, એ બધા એવા દેશો છે જે યુએસ થી ડિપેન્ડન્સી ઘટાડવાના પ્રયત્નો બીજા દેશ સાથે કરી રહ્યા છે અને બીજા દેશને એની ઉપર ઇન્સિસ્ટ કરી રહ્યા છે. આવી પરિસ્થિતિમાં શક્તિશાળી લીડર જો કોઈ હોય તો એ યુએસને બાંધી રાખે, યુએસને ક્યાંક ને ક્યાંક વધારે ને વધારે મજબૂતાઈ અપાવડાવે ને બીજા દેશને નબળો પાડી શકે. આવી એક લીડરશિપ લોકો ઝંખતા હતા. રહ્યો સવાલ ભારતનો, તો ભારત સાથેના સંબંધ બંને પક્ષે ભલે સારા જ હતા. જો બાઇડન અને ડેમોક્રેટિક પાર્ટી પ્રોફેશનલી બિહેવ કરતી હતી કે જે બાયલેટરલ એક રિલેશન હોવા જોઈએ એ પ્રમાણે જેટલું થતું હશે એટલું અમે કરીશું. ટ્રમ્પનો વધારે પડતો ઝુકાવ છે ખાસ કરીને નરેન્દ્ર મોદીના કેસમાં. એટલે ટ્રમ્પના બન્યા પછી ભારતીયોની પોલિસી કંઈક અલગ લેવલે આગળ વધશે, ભારતીયોને અલગ લેવલે ફાયદા થશે. 3 પ્રકારના ભારતીયો, એક જ્યાં ત્યાં વસે છે અને યુએસ માટે કામ કરે છે અને એક જેને અહીંથી જવું છે. તો આ જે ફોરેન ટ્રેડ્સ અને પોલિસી, સ્ટુડન્ટ પોલિસી, ઇમિગ્રેશન, આ બધામાં ક્યાંક ને ક્યાંક મને લાગે એવા સુધાર આવશે કે આગામી 2-3 વર્ષમાં એની ઇફેક્ટ આપણને ઇન્ડિયામાં પણ જોવા મળશે. ત્યાંનો સૌથી મોટો પેચીદો મુદ્દો એક છે બોર્ડર સિક્યુરિટી, કે દરિયાઈ માર્ગે ચાલતો માર્ગ જે છે, મેક્સિકો વાળો જે માર્ગ છે, ત્યાંથી મેક્સિમમ ઇલીગલ ઇમિગ્રન્ટ. આજે પણ જ્યારે એમની જીત થઈ ત્યારે એમના સંબોધનમાં પણ એ વિશે એમણે તરત જ આ મહત્વની વાત કરી છે. બિલકુલ, એટલે એ એમનો બહુ મોટો મુદ્દો બનતો જાય છે દિવસે દિવસે. મેં કીધું 2 જ વસ્તુ, એક સોશિયલ સિક્યુરિટી, વેપન્સ, અને બીજું આ બોર્ડર સિક્યુરિટી. આ 2 કંટ્રોલ આવે તો યુએસ ઓટોમેટિકલી જે પહેલી પરિસ્થિતિમાં હતું, કારણ કે હાલની તારીખમાં યુએસમાં જે કંઈ ઇન્ફ્લેશન આવ્યું છે એની પાછળ બહુ મહત્વના મુદ્દામાં આ બધું છે. એક તો ઇલીગલ માઇગ્રન્ટ્સ વધી ગયા છે, જેથી એમની કોઈ ત્યાં સિક્યુરિટી ના હોય, કોઈ આધાર ના હોય અને તેમ છતાં એ લોકો કામ કરી રહ્યા છે. એટલે ઘૂસણખોરી જે એમના થકી વધી છે. બીજું આપણે જોઈ રહ્યા છે કેનેડામાં જે પરિસ્થિતિ ઊભી થઈ છે અત્યારે ખાલિસ્તાનીઓ વાળી, એની પણ ક્યાંક નેગેટિવ ઇફેક્ટ યુએસમાં લોકોમાં એક ભયનો માહોલ ક્રિએટ કરે છે. એટલા માટે આ બધું અટકાવવા માટે અને ટ્રમ્પે જ્યારે એનો પ્રચાર કરે છે ત્યારે 2-3 વસ્તુને બહુ જ સારી રીતે ટાંકી છે. તમે જો એ જે ડિબેટ થતી હતી એ લોકોની, ટ્રમ્પ વર્સિસ કમલાની,
તો કમલા હેરિસે બહુ સ્પેસિફિક ફોકસ કે અમે આમ કરીશું તેમ કરીશું, આ યુએસ ને ટ્રમ્પે અલગ લેવલ, પણ તમે પોતે સત્તામાં જ હતા 5 વર્ષથી. તમારો ગ્રાફ 5 વર્ષમાં કેટલો ઉપર આવ્યો છે એ એક તો ગ્રાફ લાવવામાં સફળ નથી નીવડ્યા, અને આગામી 5 વર્ષમાં યુએસ ને ક્યાં લઈ જવું છે, કારણ કે હવે પહેલા જેવું નથી. પહેલા ખાલી યુએસ જ પણ ટેકનોલોજીથી પ્રશાંતભાઈ, સફળ હતું આપને અને લાગે બાકી છે બધા કે દેશ યુએસ પર. ઇમિગ્રેશન નીતિ કેટલાક અંશે ઉદારવાદી હતી? જો મેં તમને શું કીધું, કમલા હેરિસ બધા માટે ન્યુટ્રલ હતા. એ ખાલી ઇન્ડિયન નહીં, એમના માટે એવું હતું કે બાયલેટરલ કન્ટ્રી રિલેશનમાં જેના માટે જેટલું થતું હોય એ બધું પ્રોફેશનલી થવા દેવાનું, એમાં કોઈ બે રોકટોક નહીં, એમાં કોઈ આઉટ ઓફ ધી વે નહીં જવાનું. આ એમની એક નીતિ હતી, અને એટલા માટે એનો ફાયદો ક્યાંક ને ક્યાંક ભારતીયોને પણ વધારે મળ્યો છે. કારણ કે આપણા તરફથી આપણે બી જુઓ તો સ્ટુડન્ટ વિઝા, આપણો સ્ટુડન્ટ ગ્રેજ્યુએટ અહીંયા થાય, માસ્ટર કરવા ત્યાં જાય, પછી ત્યાં જોબ મળી જાય, ત્યાં સેટલ થઈ જાય. કોરોના પછી આ પરિસ્થિતિમાં યુએસના સિટીઝન્સને તકલીફ પડવા માંડી, એટલે ત્યાંથી એક અલગ બૂમ આવી, ત્યાંથી એક અલગ જેને કે નેગેટિવિટી સ્પ્રેડ થઈ, અને એનું આ પરિણામ આજે આપણે જોઈ રહ્યા છીએ કે ડોનાલ્ડ ટ્રમ્પ ફરીથી રિપીટ થઈ રહ્યા છે. જી બિલકુલ. શ્વેતાજી, હવે અહીંયા એક મહત્વની વાત કે જે તમામ વિદ્યાર્થીઓ છે કે જો ત્યાં અત્યારે રહેતા હોય છે, એમની જો વાત કરીએ, અત્યાર સુધીની જે ઇમિગ્રેશન પોલિસીની વાત કરીએ, તો ટ્રમ્પ જે છે એમની નીતિઓમાં આરોગ્ય ક્ષેત્રે અને બીજા અન્ય મહત્વના ક્ષેત્રોની પણ વાત કરીએ તો ક્યાંક અમેરિકન વ્યવસાયિકોને પ્રથમ પ્રાથમિકતા મળતી હોય છે. એના કારણે ક્યાંક અત્યાર સુધી થોડું એક એવું કહી શકાય કે વિદ્યાર્થીઓ માટે સરળતા હતી, ને હવે જો ટ્રમ્પની આ પ્રકારની નીતિ છે, કારણ કે હેલ્થ રિગાર્ડિંગ વાત હોય, આરોગ્ય ક્ષેત્રની વાત હોય, ને ત્યાં ભારતીયોને પ્રાથમિકતા ન મળતી હોય, તો એ ક્યાંક થોડું મુશ્કેલી રૂપ સાબિત થઈ શકે છે વિદ્યાર્થીઓ માટે અને વ્યવસાયિકો માટે પણ. ચોક્કસપણે પિનલ, જ્યારે નવી સરકાર આવી રહી છે તો એ લોકો અવશ્યપણે કંઈક નવા મુદ્દા ઇમિગ્રેશન પોલિસીઝની અંદર કાં તો બદલાવ કરી શકે છે, એ મોટા પાયે પણ હોઈ શકે છે. એટલે એ તો હવે આપણને ઇમિગ્રેશન પોલિસી ફોર્મ થશે અને ડિક્લેર થશે, એના ઉપર જ આપણે છોડવાનું રહ્યું. પણ અત્યારની પરિસ્થિતિ પ્રમાણે જો હાલ પ્રમાણે પ્રેડિક્શન કરીએ અને ડોનાલ્ડ ટ્રમ્પની જે એમની પાછળની ફેઝ હતો, જેમાં એમણે પ્રેસિડેન્શિયલ પોઝિશન ઉપર હતા, એની આપણે જો કમ્પેરિઝન કરીએ એમની લાસ્ટ ટર્મની અને આ ટર્મની, તો એના ઉપરથી એટલું જરૂર પ્રેડિક્ટ કરી શકાય છે કે લાસ્ટ એમની ટર્મની અંદર એ લોકો ઇન્ડિયન્સ, નોટ ઓનલી ઇન્ડિયન્સ પણ ઇમિગ્રન્ટ્સની ફેવરમાં હતા. પણ ક્યારે? કે જ્યારે તમે ઇલીગલ નથી જઈ રહ્યા, જેમ કે પ્રશાંતભાઈએ પણ કીધું કે ઇલીગલ ઇમિગ્રન્ટ્સને અટકાવવા માટે થઈને આ બધી પ્રોસેસ, જે ઇનફેક્ટ જે ડાકાનો રૂલ પણ એપ્લિકેબલ કરવામાં આવ્યો, ડાકાની પોલિસી જે ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવી, કદાચ હવે ટ્રમ્પ જે છે એની અગેન્સ્ટ જઈ શકે છે એવું એક પ્રેડિક્શન છે. એની સાથે સાથે જે ડિપોર્ટેશન ચાલી રહ્યું છે, કે જે લોકો ઇલીગલી ત્યાં યુએસમાં રહી રહ્યા છે અથવા તો જેમની પાસે પૂરતા ડોક્યુમેન્ટ્સ નથી ત્યાં પોતાનું સ્ટેટસ ઇમ્પ્લિમેન્ટ કરાવવા માટે અથવા તો બતાવવા માટે, અથવા તો એવા ફેમિલીઝ કે ત્યાં જે લોકો ત્યાં આગળ મિક્સ સ્ટેટસ ધરાવે છે, એ લોકોને અહીંયા આગળ તકલીફ ઊભી થઈ શકે છે. મિક્સ્ડ સ્ટેટસ ધરાવતું ફેમિલી એટલે એક ફેમિલીની અંદર અમુક લોકો જે છે, અમુક પરિવારજનો છે, એમનું ત્યાં આગળ ગ્રીન કાર્ડ અથવા તો પીઆર અથવા સિટીઝનશિપની અંદર ઓલરેડી એમ રજીસ્ટર થઈ ચુક્યા છે, અને બાકીના ફેમિલી મેમ્બર્સનું કોઈ સ્ટેટસ નથી. તો અત્યાર સુધી જે ફેમિલીના બેનિફિટ મળતા હતા અને લોકો આખું ફેમિલી સિક્યોર થતું હતું સિટીઝનશિપ. લાગે છે શ્વેતાજી ત્યાં આગળ આવા ઘણા લોકો હશે, ને એમાંથી ઘણા બધા ભારતીયો પણ હશે, કારણ કે એ લોકોની પણ પ્રથમ ઈચ્છા અને પ્રથમ પેલું કહેવાય ને કે પ્રાયોરિટી આ યુએસએ જ હોય છે, અને ગમે તે રીતે લોકો જવા માંગતા હોય છે. અમુક આપની પાસે આવતા હશે, ડોક્યુમેન્ટ્સ ન મળતા હોય છતાં પણ ત્યાં જવાની ઈચ્છા ધરાવતા લોકો ઘૂસણખોરી કરતા હોય છે. શ્વેતાજી. જી ડેફિનેટલી આ એક વસ્તુ ખરેખર અહીંયા નોંધનીય છે, અને આ મારી આપના દેશની જનતાને અપીલ છે કે આપ માત્ર ને માત્ર વિદેશના સપના, આપના કોઈ મિત્ર કાં તો પરિવારજનો ત્યાં ગયા છે, એ ત્યાં સારી લાઈફ જીવી રહ્યા છે, એમના માત્ર ફોટોગ્રાફ કે એમની સાથે વાતો સાંભળી અને તમે જો એવું અઝ્યુમ કરી લો કે મારે પણ જવું છે, તો એની સામે તમારે એ પણ કમ્પેર કરવું જોઈએ કે સામેવાળી વ્યક્તિ જેની સાથે તમે વાત કરો છો એનું પોતાનું પ્રોફાઇલ કેવી હતી, એમનું એજ્યુકેશન કેટલું હતું, એમને ત્યાં જઈને કેટલી મહેનત કરી, એમને ત્યાં જઈને શું જોબ કરી, કઈ નવી વસ્તુઓ શીખી, કઈ નવી ડિગ્રીઝ અક્વાયર કરી, આ બધી કમ્પેરિઝન કરતા શીખો. અને જે લોકો અત્યારે પણ વિચારી રહ્યા છે કે એમને યુએસમાં સેટલ થવું છે, એમને હું જરૂરથી અપીલ કરીશ કે મહેરબાની કરીને આપ પોતાની પ્રોફાઇલ ઉપર કામ કરો, વધારે સ્ટ્રોંગ અને સારી સ્કિલ્સને અક્વાયર કરો, જેથી કરીને આપ ત્યાં જઈને બહુ ઇઝીલી સેટલ થઈ શકો અને તમારે કોઈ પણ પછી
કમલા હસનની નીતિ હોય કે પછી વાત ટ્રમ્પની નીતિની હોય, કોઈની પણ નીતિ હોય, આપણે પોતાની પ્રોફાઇલને એટલું સ્ટ્રોંગ કરીએ કે ત્યાં તમારું જો સપનું હોય તો તમે ત્યાં જઈને તમારી રીતે આગળ વધી શકો છો. પ્રશાંત Definitely. લાગે કારણ છે. કે જી 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 શ્વેતાજી. પોલિટિકલ ચેન્જીસ છે એ કોન્સ્ટન્ટ છે અને નેક્સ્ટ 5 yearsની અંદર ફરી ટર્મ ચેન્જ થશે, ફરી કોઈ નવા પ્રતિનિધિ આવશે. તો આ જે ચેન્જ છે એ કોન્સ્ટન્ટ છે, એને આપણને એનાથી શું અસર થશે એ પણ સમય જ બતાવશે. તો આપણી બિલકુલ. પાસે અત્યારે એક મેજર ફેક્ટર છે એ છે આપણે પોતાની જાત ઉપર, સ્કિલ ડેવલપમેન્ટ ઉપર, એજ્યુકેશન ઉપર કામ કરવું જોઈએ. એટલે યંગસ્ટર્સને અમારી અપીલ છે કે આપ આપની પ્રોફાઇલ ઉપર એજ્યુકેશનમાં સારો સ્કોર લાવો, આઈએલ્સમાં સારો સ્કોર લાવો અને સારી ઇન્સ્ટિટ્યૂટમાં સારો પ્રોગ્રામ લઈને ભણવા જાઓ. તો ત્યાં તમને આગળ જઈને આવનારી કોઈ પણ પોલિટિકલ પાર્ટી હોય એના ડિસિઝન છે તમારી ફેવરમાં જ રહેશે. જી 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 પ્રશાંતભાઈ, આપનું શું માનવું છે? આ ચૂંટણી માત્ર નેતૃત્વ અંગે ન હતી. આપણે સૌ જાણીએ છીએ કે તે ભારતીય વિદ્યાર્થીઓ અને વ્યવસાયિકોના સ્વપ્નોને અમેરિકામાં એક ઘર મળવાની સંભાવના અંગે પણ હતી. લાગે છે આપને કે એ સંભાવના જે હતી, એ જે સપનાઓ હતા, એ પૂરા થઈ શકશે અને અંતે બહુ જ મહત્વના એવા ડિરેક્ટ પરિબળો અને અસરો આપણે કહીએ કે જે ભારતીયોને થશે કે જ્યારે કમલા અને ટ્રમ્પ આ બંનેની નીતિને આપણે અલગ અલગ જોઈશું. અત્યાર સુધીની નીતિના કારણે એવા બે આપણે પરિબળ કહી શકીએ કે જેની અસર સીધી ભારતીયોને થશે. ત્યાં શું કહેશો અંતે પ્રશાંતભાઈ? જેમ શ્વેતાબેને વાત કરી, પ્રોફાઇલ સ્ટ્રોંગ કરો એટલે મેરિટ હંમેશા હશે ને તમારું, તો કોઈ પણ કન્ટ્રી, યુએસ ની કોઈ પણ કન્ટ્રીમાં મેરિટ ઓલવેઝ એપ્રિશિએટ થશે. અને મેરિટ થી ઇવન આપણા દેશમાં પણ એવું જ છે ને, મેરિટ વાળી વ્યક્તિ સીઈઓ બની શકે છે. એવું જરૂરી નથી એટલે પટાવાળામાં બી મેરિટ હોય તો સીઈઓ બની જ શકે છે. એમ તમારી પાસે મેરિટ હશે, તમારા ક્રેડેન્શિયલ્સ મજબૂત હશે તો બધું જ થશે. એમ અત્યારે ઇન્ડિયન લોકોને ત્યાં જો જવું છે, એક મેરિટ હોવું જોઈએ. આપણે ઇલીગલ તો કોઈને, જો ઇલીગલ જ જેને જવું છે એને કશું ક્યાંય નડતું નથી, પણ એ ઇલીગલ વધતા જાય છે એ બીજા દેશના લોકોને ચોક્કસ નડે છે. અને એટલા માટે ભાઈ એની પોલિસી મજબૂત કરવા માટે એ લોકો લીડરશિપ ચેન્જ કરતા હોય. એટલે જો આના ડોનાલ્ડ ટ્રમ્પના કેસમાં 2-3 વસ્તુ તમે યાદ કરો કે 2008માં લેમેન બ્રધર્સ વાળું જયારે સૌથી મોટો ફુગાવો આવ્યો અને જે રિસેશન આવ્યું, એની અસર 2-3 વર્ષ એવી રહી એટલે ત્યાં લીડરશિપ ચેન્જ થઈ. અત્યારે પણ ગઈ સાલ 2 બેંકો જેણે મેક્સિમમ સ્ટાર્ટઅપમાં રોકાણ કર્યું, બેંકોએ મેક્સિમમ ધિરાણ આપવાનું ચાલુ કર્યું, એટલે આખું અડધું યુએસમાં એની રિસેશનની અસર દેખાઈ, લે ઓફ ચાલુ થઈ ગયા. તો આ બધી વસ્તુ ક્યારે ચેક કરવાની હોય? આ બધી વસ્તુ જયારે મજબૂતાઈ હોય અથવા તો કોઈ લીડરશિપ એવું હોય જેને બારીકાઈથી મોનિટર કરતું હોય કે આ પરિસ્થિતિનું નિર્માણ ન થવા દે, જે કમલા હેરિસ એટલે કે એની પહેલા જો બાઇડનના કેસમાં થયું અને એ 2 બેંકો નબળી પડી, દુબળી પડી, બંધ થઈ ગઈ. એમાં ઘણા બધા અત્યારે બી હાલની તારીખમાં લે ઓફ પુષ્કળ પ્રમાણમાં યુએસમાં ચાલુ છે. એટલે એ લોકો હવે એક તો લે ઓફ થાય, આપણે તો બીજી બધી ફેસિલિટીઝ હોય છે ઇન્ડિયામાં. એ લોકો ઓલરેડી 90% એમની લાઈફ લોનથી હોય છે અને લોનના બી રેટ હવે વધતા જાય છે, જે હમણાં વાત કરીએ. આ બધાને કંટ્રોલ કરવા માટેની લીડરશિપ અત્યાર સુધી છે નબળી હતી, એટલે આજે આ પરિણામ આખું અલગ આવ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પ એક બિઝનેસમેન છે, પડે છે કે ઇકોનોમી શું વસ્તુ છે અને દેશની ઇકોનોમીને, જીડીપીને કઈ દિશામાં કેવી રીતે લઈ જવું, એટલે લોકોએ વધારે પ્રિફર કર્યા છે. જી 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 બિલકુલ. એટલે પ્રશાંતભાઈ, આપણે એવું કહી શકીએ છીએ કે ભારતીય વિદ્યાર્થીઓ અને વ્યવસાયિકોની વાત કરીએ તો એમની રીતે બંનેની નીતિમાં જો એમને કોઈ અસર થવાની હોય તો એમને પોતાની રીતે જ પોતાની પ્રોફાઇલ સ્ટ્રોંગ રાખવી. તો પછી કોઈની પણ નીતિ હશે એ લોકોને ત્યાં કંઈ પણ નહીં નડે. અને હવે તો જોવાનું રહેશે કે નવી જ્યારે પણ હવે આ છે સરકાર બની રહી છે, એમાં શું નવી ઇમિગ્રેશન નીતિ આવે છે, શું પરિવર્તન થાય છે અને એની સાથે આ પરિવર્તનથી ભારતીય વિદ્યાર્થીઓ અને એની સાથે વ્યવસાયિકોને શું અસર થશે. અત્યારે સમય અહીંયા સમાપ્ત થાય છે. પ્રશાંતજી અને શ્વેતાજી આ બંને મારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો આભાર. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. તો ઇમિગ્રેશન અને શિક્ષણ નીતિઓ પર શું અસર થશે? ભારતીય વિદ્યાર્થીઓ, ભારતીય જે બિઝનેસમેન છે, વ્યવસાયિકો છે, તેઓ જે લોકો પ્રથમ પ્રાયોરિટી એમની યુએસએ હોય છે, જગત જમાદાર દેશ છે, ચોક્કસપણે બધાની પ્રથમ પ્રાયોરિટીમાં હોય છે, પણ ત્યાં જવું. અને હવે જ્યારે નવી સરકાર ત્યાં બની રહી છે, તે સરકાર પ્રમાણે, તેની નીતિઓ પ્રમાણે હવે શું પરિવર્તન આવી શકે છે, ત્યાં વસતા જે ભારતીયો છે તેમની માટે પણ શું ચેન્જીસ હોઈ શકે છે, તેના વિષય પર અત્યારે એક ચર્ચા કરી છે. કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલું જ. ફરીથી મળીશું નવા વિષયની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.